તમને ખબર છે દાંતના કારણે અપચો પણ થઈ શકે છે? બેઝિકલી આપણા બોડીની બનાવટ એ રીતના છે કે જ્યારે આપણે કોઈ ખોરાક લઈએ તો દાંત એને ચર્ન કરે છે, થૂંક એની અંદર મિક્સ થાય છે અને કોળિયો બને છે. આ કોળિયો જ્યારે પેટમાં જાય છે ત્યારે પેટ એને પચાવે છે. એટલે પાચન પેટથી નહીં મોઢાથી ચાલુ થાય છે. આયુર્વેદામાં પણ કીધું છે ને કે આપણે ખોરાકને 32 વાર ચાવવું જોઈએ. હવે તમારા દાંત જ ખરાબ હશે, ક્યાં તો દાંત હશે જ નહીં, તો તમે ચાવશો કઈ રીતના? આવા કેસમાં ખોરાક આખો ને આખો ડાયરેક્ટ પેટમાં જતો રહે છે અને પેટે એને એક્સ્ટ્રા એફર્ટ્સ આપવા પડે છે પચાવવા માટે. આના કારણે એસિડિટી, અપચો અને ઘણી ગંભીર બીમારી પણ થઈ શકે છે. એટલે જ જો તમારા દાંત ખરાબ હોય તો એને સારા કરાવી દો, અને જો તમને દાંત ના હોય તો રિપ્લેસ કરાવી દો. જો તમને ડેન્ટલ રિલેટેડ ડાઉટ્સ હોય તો મને કોમેન્ટ્સમાં જણાવો, હું એનો જરૂર જવાબ આપીશ.